નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જોઈશું આપણું ઘનફળ અને પૃષ્ઠફળનું ચેપ્ટરમાં સ્વાધ્યાય 12.2। તો ચાલો જોઈએ સ્વાધ્યાય 12.2 નો પહેલો દાખલો। પહેલા દાખલાની અંદર આપણને આપવામાં આવ્યું છે એક ઘન પદાર્થ જે 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની ઉપર છે। તો એક અર્ધગોલક છે જેની ત્રિજ્યા ઓકે, તો એક ઘન પદાર્થ જેની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર ધરાવતા અર્ધગોલક ઉપર, તો 1 સેન્ટીમીટરનું આપણે અર્ધગોલક ડ્રો કરીએ। આ 1 સેન્ટીમીટરનું અર્ધગોલક છે, 1 સેન્ટીમીટરનું અર્ધગોલક છે અને કેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે। એક પદાર્થ જે બનાવ્યો છે એ અર્ધગોલકની ઉપર શંકુ ગોઠવીને બનાવ્યો છે। તો ઉપર આ ગોઠવ્યો આપણે શંકુની ત્રિજ્યા પણ 1 સેન્ટીમીટર જ છે। તો શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે, શંકુની ઊંચાઈ પણ ત્રિજ્યા જેટલી જ છે। બંનેની ત્રિજ્યા તો સરખી જ છે પરંતુ ઊંચાઈ પણ એના જેટલી જ છે। તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો। પાઈના ગુણિતમાં શોધો એનો મતલબ એમ થાય કે હવે આપણે પાઈની કોઈ કિંમત એની અંદર મૂકવાની નથી। તો ચાલો જોઈએ। તો ઘન પદાર્થનું ઘનફળ બરાબર બે વસ્તુ આવશે। એક તો અર્ધગોલકનું ઘનફળ, પહેલું આવશે અર્ધગોલકનું ઘનફળ વત્તા બીજો ઉપર જે ભાગ છે એ ઉપર ભાગ આ પણ 1 સેન્ટીમીટરનો જ છે। થોડો મોટો દેખાય છે પરંતુ આપણે અહીંયા કાચી આકૃતિ ડ્રો કરી છે। તો 1 સેન્ટીમીટરની ઊંચાઈ વાળો એક શંકુ લીધો છે આપણે। તો શંકુનું ઘનફળ બંનેનો સરવાળો કરશું તો આપણને આ પદાર્થનું ઘનફળ મળશે। તો આપણને તેના માટે આપણે સૌથી પહેલા માહિતી લખી દઈએ કે માહિતી આપણને શું આપી છે। તો માહિતીમાં આપણને આપ્યું છે એ શંકુ અને અર્ધગોલકની ત્રિજ્યા, શંકુ અને અર્ધગોલકની ત્રિજ્યા જે છે r બરાબર 1 સેન્ટીમીટર। બંનેની ત્રિજ્યા સરખી જ છે એટલા માટે આપણે લીધું છે એ r જ લીધું છે, r1 કે r2 તરીકે આપણે લીધું નથી અને 1 જ સેન્ટીમીટર છે। અને શંકુની ઊંચાઈ એ આવશે h, એ h બરાબર આવશે એ પણ 1 સેન્ટીમીટર। તો અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ। અર્ધગોલકના ઘનફળનું સૂત્ર આવે 2/3 પાઈ r નો ઘન, 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુનું ઘનફળ। તો શંકુના ઘનફળનું સૂત્ર આવે એ 1/3 પાઈ r નો વર્ગ અને h, 1/3 પાઈ r સ્ક્વેર h। આ ચેપ્ટરમાં સૌથી પહેલા આપણને સૂત્ર જ આવડવા જોઈએ। જો સૂત્ર આવડશે તો જ આ ચેપ્ટર આવડશે। હવે આ સ્વાધ્યાયની જો વાત કરીએ તો આ સ્વાધ્યાયની અંદર આ એક દાખલો થોડો ઈઝી તમને લાગશે પરંતુ ત્યારબાદ બધા જ દાખલાઓની ગણતરી ઘણી લાંબી અને જટિલ છે। તેથી ગણતરી કરવામાં પરીક્ષામાં તમને આવા દાખલા સમય વધારે લઈ શકે છે, જેથી આવા દાખલાની પ્રેક્ટિસ વધુ ને વધુ કરવી, બરાબર। તો ચાલો હવે ગણીએ આપણો દાખલો આ, જેમાં 2/3 પાઈની કિંમત આપણે પાઈ જ રાખીએ અને ત્રિજ્યા છે 1, તો 1 નો ઘન વત્તા 1/3 પાઈની કિંમત આપણે પાઈ રાખીએ છીએ કારણ કે પાઈના ગુણિતમાં આપણે ગણવાનું છે। ત્રિજ્યા છે પાછી 1, તો 1 નો વર્ગ અને ઊંચાઈ એ પણ છે 1। તો અહીંયા આપણે જ્યારે એનો વર્ગ કરીએ કે ઘન કરીએ તો 1 નો ઘન 1 જ આવશે એટલે 2/3 પાઈ વત્તા 1/3 પાઈ આવશે। 1 નો વર્ગ 1 અને એનો ગુણાકાર 1 સાથે કરીશું તો 1 જ મળશે। એટલે 2/3 પાઈ અને 1/3 પાઈ બંનેનો સરવાળો કરીએ તો લસાઅ સરખો છે, 3 છે, એટલે આપણે લસાઅ 3 રાખીને એનો સરવાળો કરી શકીએ। 2 + 1 એટલે તમને મળશે પાઈ, 2 + 1/3 પાઈ અને બંનેનો સરવાળો કરો તો 3/3 પાઈ એટલે જવાબ આવશે 1 પાઈ, જવાબ આવશે 1 પાઈ। તો આ પ્રથમ દાખલો આ રીતે તમે સોલ્વ કરી શકો। હવે પછીના બધા જ દાખલાઓમાં ગણતરી જટિલ હશે, તેથી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે ગણતરી કરો તો આ ચેપ્ટરમાં આ સ્વાધ્યાય ઘણી વાર પ્રેક્ટિસ કરવું અને ઈઝીમાંથી ઈઝીએસ્ટ ગણતરી તમે
કઈ કરી શકો એ તમારી જાતે નક્કી કરવું, કારણ કે હું ગણતરી કરીશ તે પણ કદાચ અલગ હશે, કોઈ બીજા સર ગણતરી કરે તો એમની મેથડ અલગ હોઈ શકે છે અને તમારી મેથડ પણ અલગ હોઈ શકે છે. એટલે આ ચેપ્ટરની પ્રેક્ટિસ વધુ ને વધુ કરવું અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતના છે એ વિદ્યાર્થીઓએ આ સ્વાધ્યાયના દાખલાઓ તો ખાસ કરીને જ જવા. આમાંથી 1 કે 2 દાખલા પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન, એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલ નળાકારને બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડે છે. એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે રસેલ, એ શું કરે છે કે એ નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનાવેલો શંકુ બેસાડીને એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવે છે. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે, લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો આપણે એ નમૂનો બનાવીએ. તો એ નમૂનો બનાવવા માટે આપણે લેવાનું છે સૌથી પહેલા નળાકાર. આ છે નળાકાર અને આ નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવે છે. તો હવે આપણે લઈએ અર્ધગોલક. અર્ધગોલક લગાવવાનો છે કે શંકુ લગાવવાનું છે? ઓકે, શંકુ બેસાડે છે તો આપણે શંકુ લઈ લઈએ. ઘણું મોટું બનશે એવું લાગે છે. ઓકે, આ રીતે બંને બાજુએ શંકુ લગાવે છે. એક જ બાજુ આપણે લગાવ્યું છે, બંને બાજુ આપણે શંકુ લગાવીએ તો એને થોડુંક ખસેડી લઈએ આપણે આ રીતે. તો આ રીતે નળાકારની સાથે સાથે આ બંને બાજુ પર એ શંકુ બેસાડે છે. હવે આપણને માહિતીમાં શું આપ્યું છે તે લખી પણ લઈએ અને આકૃતિમાં પણ આપણે લખીએ. તો આપણને જે આપ્યું છે એમાં એ નમૂનો તૈયાર કરવાનું કીધું. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે. તો નમૂનાનો વ્યાસ એ 3 સેન્ટીમીટર છે. તેથી નમૂનાની ત્રિજ્યા, તો નમૂનામાં 2 પ્રકારની ત્રિજ્યા આવશે, એક તો શંકુની ત્રિજ્યા અને નળાકારની ત્રિજ્યા. તો શંકુ અને નળાકારની ત્રિજ્યા એને આપણે કહીએ r, એ છે 3/2 સેન્ટીમીટર. કારણ કે વ્યાસ આપ્યો છે તો આપણે શું કરવું પડશે, એની ત્રિજ્યા, આ વ્યાસ છે 3 તો એની ત્રિજ્યા એ આવશે 3/2 અને બંનેનું સરખું જ છે. અને લંબાઈ, નમૂનાની લંબાઈ આપી છે, કુલ લંબાઈ આપી છે 12 સેન્ટીમીટર. જો શંકુની ઊંચાઈ, તો શંકુની ઊંચાઈ પણ આપી છે. શંકુની ઊંચાઈ છે 2 સેન્ટીમીટર. તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો આ જે શંકુની ઊંચાઈ અહીંયાથી આપણે ગણતરીમાં લઈએ, આ છે 2 સેન્ટીમીટર. અહીંયાથી અહીંયા પણ છે આ 2 સેન્ટીમીટર. તો આ કુલ આપણને આપ્યું છે અહીંયા સુધીનું, એ છે 12 સેન્ટીમીટર. કેટલું છે? નમૂનાની કુલ લંબાઈ છે 12 સેન્ટીમીટર. તો હવે એમાંથી આપણે 2 સેન્ટીમીટર ડાબી બાજુ અને 2 સેન્ટીમીટર જમણી બાજુ એ જો આપણે માઇનસ કરીએ તો આપણે ટોટલ 4 સેન્ટીમીટર માઇનસ કરવા પડે. તો 4 સેન્ટીમીટર જો આપણે માઇનસ કરીએ તો 12 - 4 કરો, કેટલા આવશે? 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટર એ
નળાકારની ઊંચાઈ થાય, નળાકારની લંબાઈ થાય કે ઊંચાઈ બંને તમે કહી શકો. આડું રાખો તો એ લંબાઈ પણ કહી શકો તમે. તો આ જે ભાગ છે અહીંયાથી અહીંયા સુધી આ થઈ જાય 8 સેન્ટીમીટર. બરાબર. તો આપણે લખીશું અહીંયા નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ થશે એ કુલ નમૂનાની લંબાઈ માઇનસ 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. એટલે 12 માઇનસ 2 ગુણ્યા આપણે કરવા પડે 2, તો ટોટલ આપણે 4 માઇનસ કરવાના. 12 માંથી 4 માઇનસ કરો તો તમને મળશે 8 સેન્ટીમીટર, જે આપણને અહીંયા મળ્યું છે 8 સેન્ટીમીટર. હવે આપણે શોધવાનું શું છે તે જોઈએ. નમૂનામાં કેટલી હવા સમાશે, અને હવા સમાશે એ જો શોધવું હોય તો આપણે શોધવું પડે ઘનફળ. શું શોધવું પડે? ઘનફળ. તો આપણે જે બે ભાગો છે, બે આકાર છે, બંને આકારની અલગ અલગ ગણતરી કરીએ અને ત્યારબાદ આખું નમૂનામાં આપણે પ્લસ કરી લેશું. અને અંદરના ભાગો અને બહારના ભાગો લગભગ સમાન જ છે. થોડા થોડા ડિફરન્સ એમાં mm માં ડિફરન્સ હોઈ શકે છે, પરંતુ આપણે એવું સમજી લઈએ છીએ ગણતરી માટે કે અંદર અને બહારના માપો સરખા જ છે. હવે જો આપણે ગણતરી કરીએ તો એ ગણતરીમાં નળાકાર ભાગનું ઘનફળ આપણે શોધીએ. સૌથી પહેલા નળાકાર ભાગનું ઘનફળ શું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ કરો શું સૂત્ર આવશે? પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર અને એચ. પાઈ ની કિંમત આપી છે અત્યારે આકૃતિની અંદર, દાખલાની અંદર આપી છે. આપણે એકવાર ચેક કરી લો. જો ન આપી હોય તો આપણે શું લેવાનું છે? સ્વાધ્યાયમાં પહેલા જ કીધું છે 22/7. તો આપણે અહીંયા લેશું 22/7. ત્રિજ્યા એ આપણે આકૃતિમાંથી જોઈ લઈએ 3/2. આ તો વ્યાસ છે આખો, આ છે આપણો 3/2, એ છે ત્રિજ્યા. તો 3/2 ગુણ્યા 3/2 ગુણ્યા આપણે કરવાના છે h. તો h એટલે આ નળાકારની ઊંચાઈ. નળાકારની ઊંચાઈ છે 8 સેન્ટીમીટર. કેટલી છે? 8 સેન્ટીમીટર. હવે જો કઈ કટ થાય તો અહીંયા કરી શકો તમે. તો આ 2 તો અહીંયા 4 થી કટ કરો, અને 4 ને પણ અહીંયા 2 થી કટ કરો. અને 22 ના હંમેશા તમારે અવયવ પાડી દેવાના 11 દુ 22 વડે. એ થઈ ગયા 3 અને 3, એ થઈ ગયા. અને ઉપરથી આ રહ્યા 2, અને છેદમાં આપણે લેશું 7. છેદમાં આપણે લેશું 7. હવે ગુણાકાર કરતી વખતે જ આ આખા સ્વાધ્યાયની અંદર ઘણી જટિલતા ઊભી થાય છે. એટલે મેં ગણતરી કરું છું તે પ્રમાણે તમે કદાચ ગણતરી કરો તો તમને કદાચ આસાની રહે. તો 2 તારીખ 6, 6 તારીખ 18, 18 દુ કેટલા થશે? 36. બરાબર. આ 3 દુ 6 અને 3 દુ 6, 6 છંગ 36 કરી શકો. 11 સિવાય બધા જ ગુણકનો તમારે ગુણાકાર કરી દેવાનો છે. બધી જ સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો 11 સિવાય. 11 નો ગુણાકાર સૌથી છેલ્લે કરવાનો. તો જ્યારે પણ 11 વડે ગુણાકાર કરો તો બે સંખ્યા લખીને એક સ્ટેપ ખસીને એનો સરવાળો કરી દો એટલે તમને એનો ગુણાકાર મળી જાય. તો અહીંયા 6, 9 અને 3, તો જવાબ આવશે 396/7. 396/7. હવે આપણે અન્ય બીજો જે ભાગ છે, બીજો જે આકાર છે, અત્યારે આપણે નળાકાર લીધું, હવે આપણે શંકુ લઈએ. શું લઈએ? શંકુ. તો શંકુનું ઘનફળ આપણે શોધીએ. શંકુ આકારના ભાગનું ઘનફળ. શંકુ આકારના ભાગનું ઘનફળ. તો શંકુ આકારના બે ભાગ છે, એટલે બે ભાગ આપણે સાથે જ લઈ લઈએ છીએ. તમે એક ભાગનું કરીને પણ છેલ્લે જવાબમાં પ્લસ કરો ત્યારે પણ 2 લખો તો ચાલશે. આપણે અહીંયા લખી દઈએ 2 શંકુ આકારના ભાગનું ઘનફળ. એટલે 2 સૌથી પહેલા લખી દઈએ અને ત્યારબાદ શંકુનું ઘનફળનું સૂત્ર. શંકુનું ઘનફળનું સૂત્ર શું આવે? કમેન્ટ કરો. 1/3 જે નળાકારનું છે, ત્યારબાદ h. પાઈ આર સ્ક્વેર h. પાઈ આર સ્ક્વેર h ના ત્રીજા ભાગ જેટલું. હવે 2 ગુણ્યા 1/3 ગુણ્યા 22/7. ત્રિજ્યા છે 3/2 અને 3/2. હવે અહીંયા જે ઊંચાઈ લેવાની છે, અહીંયા ઊંચાઈમાં આપણે માહિતીમાં થોડી ચેન્જ કરી દઈએ લખવામાં. કારણ કે 2 ઊંચાઈ છે તો આપણે એને h1 લખી શકીએ ને આને h2 લખી શકીએ. શંકુ માટે આપણે h1 લીધું છે, નળાકાર માટે h2. તો આપણે અહીંયા સૂત્રમાં લખીશું અહીંયા h2. નળાકાર માટે h2 લીધું છે, શંકુ માટે આપણે લીધું છે 1.
તો શંકુ માટે લખીએ આપણે અહીંયા 1 h1 તો h1 ની કિંમત જે છે એનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકારમાં કિંમત કેટલી છે 2 સેન્ટીમીટર. નળાકાર શંકુની ઊંચાઈ કેટલી છે 2 સેન્ટીમીટર. ચાલો હવે આપણે સાદું રૂપ આપીએ તો આ બે શું કટ થઈ જાય તે જોઈએ. આ બે અને આ બે કટ થઈ જાય, 3 અને આ 3 કટ થઈ જાય, આ બે અને આ બે પણ કટ થઈ જાય. બચે છે 22 એટલે 11 ગુણ્યા 2 ગુણ્યા 3 છેદમાં 7. બીજું કઈ બચે છે એકવાર ચેક કરી લેજો. એટલે 11 ગુણ્યા 6 અને છેદમાં 7 એટલે ટોટલ આવશે આપણો જવાબ 66 ના છેદમાં 7. હવે આ બે શંકુ આકારના ભાગનું ઘનફળ મળ્યું. આપણને જોઈએ છે નમૂનાના કુલ ભાગનું ઘનફળ. તો નમૂનાનું કુલ ઘનફળ બરાબર નળાકાર ભાગનું ઘનફળ વત્તા શંકુ ભાગનું ઘનફળ. બે શંકુ ભાગનું ઘનફળ. નળાકાર ભાગનું ઘનફળનો શું જવાબ આવેલો હતો એકવાર જોઈ લઈએ. 396 છેદમાં 7. 396 છેદમાં 7 વત્તા 66 છેદમાં 7 બંનેનો લસાઅ 7 છે એટલે આપણે સરવાળો કરી શકીએ. 396 વત્તા 66 સરવાળો કરો કેટલો આવશે જવાબ 66 છે. 66 માટે 4 કરી નાખો એટલે આવશે 462. 462 અને છેદમાં 7 અને 462 ને 7 વડે ભાગાકાર કરીને પણ જોઈ લો શું આવશે. 7 છંગ 42 પાછા બચશે 4 અને 2 7 છંગ 42 એટલે જવાબ આવશે એ આવશે 66 સેન્ટીમીટરનો ઘન. જવાબ શું આવશે 66 સેન્ટીમીટરનો ઘન. બરાબર છે. આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરજો અને સાદું રૂપમાં ધ્યાન રાખજો. જો ભૂલ થશે તો આ દાખલાનો જવાબ આવશે નહીં. એટલે પ્રેક્ટિસ ઘણી જરૂરી છે આ ચેપ્ટરના આ સ્વાધ્યાય માટે. હવે જોઈએ મોસ્ટ ફેવરેટ અને ઇમ્પોર્ટન્ટ દાખલો, ત્રીજો દાખલો જે ઘણીવાર પરીક્ષામાં પૂછાયો પણ છે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ. તો એમાં આ છે ત્રીજો દાખલો આપણો. ગુલાબજાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. ખાંડની ચાસણી 30% જેટલી છે. દરેક ગુલાબજાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. તો આપણે સૌથી પહેલા એ આકાર બનાવીએ ગુલાબજાંબુનો આકાર. તો આ ગુલાબજાંબુનો નળાકાર ભાગ છે અને એની ઉપર આપણે ફિટ કરીશું અર્ધગોલક ભાગ. ગુલાબજાંબુ ગોળ પણ આવે, ગોળ એટલે કે ગોલક આકારના પણ આવે અને આવા આકારના પણ આવે. કેટલા વિદ્યાર્થીઓ આવા આકારના ગુલાબજાંબુ ખાધા છે એકવાર કમેન્ટ કરો. આ આકારના પણ બને. તો બે અર્ધગોલક આપણે લગાવ્યા છે અહીંયા. આવો એક ગુલાબજાંબુ છે બરાબર છે. હા આ એક ગુલાબજાંબુ છે અત્યારે આપણે આકૃતિમાં દર્શાવ્યો. તો બંને છેડે અર્ધગોલક લગાવ્યા છે. કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે. કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે. એટલે કુલ લંબાઈ અહીંયાથી લઈને અહીંયા સુધી આ છે 5 સેન્ટીમીટર. કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે. જ્યારે વ્યાસ એનો 2.8 સેન્ટીમીટર છે. 2.8 સેન્ટીમીટર છે. તેનો વ્યાસ અહીંયાથી અહીંયા સુધીનો વ્યાસ 2.8 છે. 2.8. હવે માહિતી લખી લઈએ. તો માહિતીમાં સૌથી પહેલા આપણે માહિતી જ લખવાની હોય બરાબર. તો માહિતી લખીએ. એ માહિતીમાં ગુલાબજાંબુ ના નળાકાર ભાગ માટે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 2.8 એના ભાગ્યા 2 કરીએ તો 2.8 એટલે કે 28. 28 ના અડધા કરો તો આવે 14. 14 એટલે કે 1.4. તો 1.4 સેન્ટીમીટર આ એનો વ્યાસ થાય. આ નળાકાર અને
ગોલક બંનેની ત્રિજ્યા થાય. ગોલક અને નળાકાર ભાગ બંને માટેની ત્રિજ્યા એક સરખી જ હશે. જે આકૃતિમાં અહીંયા જોઈ શકે છે 2.8 વ્યાસ છે તો એની ત્રિજ્યા 1.4 થશે. આ ત્રિજ્યા 1.4 થશે, 1.4 સેન્ટીમીટર થશે. હવે આપણે શોધવાનું છે કે નળાકારની ઊંચાઈ શું થાય. આ નળાકાર ભાગની ઊંચાઈ, તો નળાકાર ભાગની ઊંચાઈ બરાબર કુલ ઊંચાઈ માઇનસ 2 ગુણ્યા ગોલકની ત્રિજ્યા. ગોલકની ત્રિજ્યા કેમ લીધી છે તો અહીંયા જોજો, જે ત્રિજ્યા એની અહીંયા આવે એ ત્રિજ્યા તો અહીંયા નીચે સુધી પણ આવે, એટલે આ ગોલકની ઊંચાઈ પણ તમે કહી શકો. બરાબર, પણ આપણે ઊંચાઈ બોલતા નથી એટલે આપણે એને ત્રિજ્યા જ બોલીએ છીએ. તો આ ત્રિજ્યા એ પણ છે 1.4. તો અહીંયાથી આપણે નીચેના ભાગમાંથી પણ 1.4 કટ કરવા પડશે અને અહીંયાથી પણ 1.4 આપણે કટ કરવું પડશે. એટલે આ ટોટલ 5 માંથી આપણે 1.4 અને 1.4 બંને ઉપર નીચે 2 વાર આપણે માઇનસ કરવું પડશે. એટલે કુલ ઊંચાઈ છે 5 સેન્ટીમીટર માઇનસ 2 ગુણ્યા ગોલકની ત્રિજ્યા 1.4. તો 5 માઇનસ 1.4 ના ડબલ કરો, ઉપર અહીંયા છે જ એ પ્રમાણે આવે 2.8 સેન્ટીમીટર. અને 2.8 તમે માઇનસ કરો તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 3.2 લખીને આવે છે માઇનસ કરતી વખતે. સાચો જવાબ આવશે એનો 2.2 સેન્ટીમીટર. ઉતાવળ અને ઉતાવળમાં ભૂલ થાય છે તો 3.2 લખીને આવી જાય છે ઘણી વાર. તો 2.2 સેન્ટીમીટર આવશે. તો આ નળાકાર ભાગ છે, આ નળાકાર ભાગની ઊંચાઈ આપણને મળશે એ આવશે 2.2 સેન્ટીમીટર અહીંયાથી અહીંયા સુધી. બરાબર, હવે દરેક માહિતી આપણને મળી ગઈ છે. હવે આપણે એક ગુલાબજાંબુનું ઘનફળ શોધીએ. ગુલાબજાંબુ અહીંયા કેટલા આપ્યા છે? 45 ગુલાબજાંબુનું આપણે આશરે કેટલી ચાસણી હશે એ શોધવાની છે. તો ચાસણી શોધવા માટે સૌથી પહેલા ગુલાબજાંબુનું ઘનફળ ખબર હોવું જોઈએ, ને જેટલું ગુલાબજાંબુનું ઘનફળ હશે એના 30% આપણે ચાસણી રાખવાની છે. એટલે સૌથી પહેલા આપણે શોધવું પડશે એક ગુલાબજાંબુનું શોધીએ, પછી એમાં 45 વડે ગુણાકાર કરી દઈશું આપણે. તો એક ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 2 ભાગો છે, એની અંદર 2 આકારો છે. 2 આકારમાં નળાકાર ભાગનું ઘનફળ, વત્તા આ તમે અલગ પણ કરી શકો બંને નળાકાર ભાગનું અને ગોલક ભાગનું. અહીંયા 2 ગુણ્યા ગોલકનું ઘનફળ, 2 ગુણ્યા ગોલકનું અર્ધગોલક. ઓકે, અર્ધગોલકનું ઘનફળ. નળાકાર ભાગનું ઘનફળ આવશે એ આવશે પાઈ આર સ્ક્વેર અને h સૂત્ર પ્રમાણે, પાઈ આર સ્ક્વેર h. અને અર્ધગોલકનું આવશે સૂત્ર 2/3 પાઈ આર નો ઘન, પાઈ આર નો ઘન. બરાબર, પાઈ આર નો ઘન. માત્ર શંકુ અને નળાકારમાં જ વર્ગ આવે સૂત્રમાં, એ યાદ રાખજો. બીજા બધામાં ઘન જ આવશે. તો અહીંયા નળાકારમાં વર્ગ આવશે કારણ કે ત્રીજો ડાયમેન્શન એની અંદર ઊંચાઈ થઈ જ જાય છે. ઘણા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય કે સર આમાં વર્ગ કેમ આવ્યો, ઘન કેમ નથી આવતો? આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે ઘન લખીએ છીએ, એવું કેમ લખીએ છીએ? તો આ 2 ડિમેન્શન તો અહીંયા ત્રિજ્યા છે, પણ ત્રીજું ડિમેન્શન એની ઊંચાઈ છે, ત્રીજું પરિમાણ. બરાબર, એટલે આ પણ ઘનમાં જ આવે. હવે આપણે કિંમત લખીએ 22/7 કે 3.14 આપ્યા છે, એકવાર જોઈ લઈએ. માહિતીમાં કંઈ કીધું છે આપણને? આકૃતિ જ આપી છે. 22/7 લઈ લઈએ. તો 22/7 ત્રિજ્યા આપણે લેવાની છે 1.4. તો એ લઈ લઈએ 14/10. એક પોઈન્ટ પછી 4 છે તો આપણે ત્રિજ્યામાં લઈશું 14/10. 2 વાર લખીશું કારણ કે વર્ગ છે. અને ઊંચાઈ, તો ઊંચાઈ આપણી આવી 2.2 એટલે એમાં પણ લખીશું આપણે 22/10. ત્યારબાદ લખીશું આ પ્લસ. આ બધા ગુણાકાર ભાગાકારનો જવાબ આવી જાય અને આ બાજુ પણ ગુણાકાર ભાગાકારનો જવાબ આવી જાય, ત્યાર પછી જ આપણે આ સરવાળો કરવાનો છે. એટલે આ પ્લસ આપણા માટે ઘણું મહત્વનું છે. કોઈ સંખ્યા સાથે વચ્ચે આ 2 સંખ્યાનું પ્લસ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. 2 અને 2 4/3. પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા એ અહીંયા આવશે 14/10, 14/10 અને 14/10. હવે આપણે સાદું રૂપ આપીએ તો મેં ગણતરીમાં ખાસ કરીને ધ્યાન રાખું છું કે જે પણ છેદમાં શૂન્યવાળી સંખ્યા હોય, 10 હોય, 100 હોય, 1000 હોય, તો એને મેં ઉડાવતો જ નથી. એને છેલ્લે લાસ્ટમાં આપણે કન્વર્ટ કરી દઈશું પોઈન્ટમાં. આપણે અહીંયાથી કટ કરીએ 7 ને 2 વડે અહીંયા કટ કરીએ.
તો આપણી પાસે બચે છે અહીંયા 22, તો અહીંયા કરી નાખું 11 ગુણ્યા 2 અને આ 2, પછી આ 14, પાછા 11 ગુણ્યા 2 અને છેદમાં લખું છું મેં 3 0, આ 10 10 10 વાળા એટલે કે 1000. એવી રીતે અહીંયા પણ ગણતરીમાં એવી રીતે જ કરું છું. તમે આ ગણતરી સૌથી પહેલા પતાવી દો અને આ પટાવો તો પણ ચાલે, પણ આ પ્લસ લાસ્ટમાં જવાબ આવી જાય ત્યારબાદ જ કરવાનું. અહીંયા પણ આવશે આ 7 2 14 અને આ 3 હજુ કટ થતા નથી, તો 3 ને પણ કટ કરીને લખવું હોય તો લખી શકાય, પણ 3 કઈ જગ્યાએ કટ થશે અત્યારે એવું લાગતું નથી, તો આપણે એને અત્યારે પણ કટ કરી શકીએ ને પાછળ પણ કરી શકીએ. નેક્સ્ટ ગુણાકારમાં આપણે જોઈએ. ચાલો 4 ગુણ્યા 22 છે તો 11 ગુણ્યા 2 ગુણ્યા 2 ઉપર આ જે બચ્યા એ અને 14 ગુણ્યા 14, 14 ગુણ્યા 14 બધાના છેદમાં આપણે લખવાના છે 3 અને 1000. હવે ગુણાકાર કરીએ તો અહીંયા 11 સિવાય બીજી બધી સંખ્યાનો ગુણાકાર આપણે કરી નાખવાનો છે, બરાબર? તો અહીંયા 2 દુ 4 ને 11 ગુણ્યા 4 કરીએ તો 11 ગુણ્યા 4 કરીએ તો કેટલા આવશે? 44 આવશે, પણ આપણે 11 ને હમણાં રવા દઈએ છીએ, 4 રાખીએ. 14 દુ 28 થાય, 28 ગુણ્યા 11 કરો તો આ રીતે થાય 28 અને 28, 8 8 10 નો 0 વધી 1 308, કેટલા થાય? 308. તો આ 14 અને 2 નો 14 અને 2 નો ગુણાકાર કર્યો તો 28 આવે, અને 28 નો હવે 11 વડે ગુણાકાર કરું છું એટલે આવે 308. હવે 308 છેદમાં મેં લખું છું 1000. હવે ગણતરીમાં ધ્યાન રાખજો કે આજે 308 છે અને 4 નો ગુણાકાર કરું, 308 અને 4 નો ગુણાકાર 300 ગુણ્યા 4 કરું તો આવે 1200, કેટલા આવે? 1200. અને 8 ગુણ્યા 4 કરું તો 8 ચોક 32, કેટલા આવે? 32. તો 1232 આવે. હવે 1232 નો જો 11 વડે ગુણાકાર કરું તો મારે લખી દેવાના આ રીતે, એક સ્ટેપ ખસીને, એટલે એનો ગુણાકાર થોડો ઈઝી થઈ જાય. તો આ થઈ જાય 2 5 5 3 1. તો આનો જવાબ આપણને મળશે 13,552 છેદમાં 1000, છેદમાં 1000, છેદમાં 1000, બરાબર? અને આગલા પેજ પર જઈએ તે પહેલા આની પણ ગણતરી જેટલી થાય એટલી આપણે કરી લઈએ. હવે ગણતરીમાં 3 ને દૂર કરવા પડશે. 3 આપણને થોડો નડે એવો છે, એ ગણતરીમાં આપણને થોડી ઘણી ભૂલ લાવી શકે, એટલે 3 નો ગુણાકાર કોઈ પણ ઉપરની એક સંખ્યા સાથે કરો તો પોઈન્ટમાં જવાબ આવશે, પોઈન્ટમાં જવાબ આવશે, બરાબર? તો 3 ને દૂર તો કરવો પડશે છેદમાંથી, તો આપણને સરળતા રહેશે. તો આપણે કઈ સંખ્યા વડે એને ભાગાકાર કરીએ? તો 4 વડે જ આપણે ભાગી કાઢીએ, અથવા તો 14 વડે ભાગો, કોઈ પણ એક સંખ્યા વડે તમે ભાગી શકો. અને 2 પોઈન્ટ એના લઈ લઈએ. આપણે એવું કરીએ કે 4 વડે ભાગી કાઢીએ. 3 એકો 3 વચ્ચે કેટલા? 1. હવે ભાગ નહીં ચાલે તો અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 3 તારી 9, પાછો 1, 3 તારી 9, તો 1.3333 એ ચાલતું જ રહેશે. તો આપણે આ 2 ને ભાગી કાઢ્યા અને અહીંયા લખીશું 1.33, 1.33, બરાબર છે? એટલે 1.33, 1.33 એટલે એમ લખી શકાય કે 133 છેદમાં કેટલા? 100. 1.33 એટલે મેં છેદમાં એના 2 જ સંખ્યા લીધી છે, 3 3, એટલે મેં છેદમાં 100 લખી શકું. હવે બીજી બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 14 અને 14 નો ગુણાકાર થાય 196, વર્ગ આવડવો જોઈએ. 14 નો વર્ગ થાય 196 અને 196 ગુણ્યા આ 2 ને 2 4 કરો તો 196 ગુણ્યા 4 કરો તો 196 ગુણ્યા 4 કરો એટલે 200 ની નજીક છે. 200 ગુણ્યા 4 કરો તો ટોટલ આવે તમારા કેટલા? 800. હવે આમાં કેટલા ઓછા છે? 200 માં 4 ઓછા છે ને 200 માં, ને 4 વડે ગુણાકાર કરવાનો એટલે આવે 16. તો 16 માઇનસ કરી દો આમાંથી, એટલે ગુણાકાર આ રીતે પણ કરી શકાય. તમને ગુણાકાર આ રીતે ન ફાવે તો તમે ટ્રેડિશનલ મેથડથી ગુણાકાર કરી શકો છો. મને જેવી રીતે આ સરળતા રહે છે એ રીતે હું ગુણાકાર કરું છું. તો આવશે 784, 784 એટલે 11 ગુણ્યા 784. હવે હું શું કરીશ? 784 ને 133 નો ગુણાકાર કરીશ. નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશ? આને પણ આપણે નેક્સ્ટ પેજ પર લઈ લઈએ, જે જવાબ આવ્યો હતો તે જવાબ એક વાર યાદ રાખજો. 13552 શું સંખ્યા છે? 13552. તો આ જે જવાબ છે 13552 છેદમાં છે 1000, વત્તા આપણે ગુણાકાર કરવાનો છે એમાં 11 આપણે બાકી રહે છે અને આપણે ગુણાકાર કરીએ છીએ અહીંયા 784 અને 133 નો. 784 અને
33 નો ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર કરતી વખતે તમને સમય વધુ લાગશે, એટલે આ દાખલાની પ્રેક્ટિસ વધુ ને વધુ કરવી. ગુણાકાર કરે 3 સંખ્યા છે એટલે 2 શૂન્ય મૂકવાના. 1 વડે ભાગ ચાલે તો 4, 8 અને 7. તો આ 1 વડે ગુણાકાર થઈ ગયો. હવે 3 વડે ગુણાકાર કરીએ તો 2 સંખ્યા છે એટલે 1 શૂન્ય મૂકવાનું. 3 ચોક 12, 12 ના 2 વડી પડી 1, 8 તારી 24, 24 ને 1 25, 25 5 વડી 2, 7 તારી 21, 21 ને 2 23. ત્યારબાદ હવે આ છેલ્લા 3 થી ગુણાકાર કરીએ તો 3 ચોક 12, બરાબર સેમ જ ગુણાકાર આ સંખ્યા આવશે. 3 ચોક 12 નો 2 વડી 1, 8 તારી 24, 24 ને 25 5 વડી 2, 7 તારી 21, 21 ને 2 23. સરવાળો કરી દો સંખ્યાનો તો 2, 7, 5 ને 3 8, 8 ને 4 12, 12 ના 2 વડી 1, 8 ને 2 10, 10 ને 4 14, 14 4 વડી 1, 7 ને 3 આવશે 10. બરાબર. તો ગુણાકાર આવ્યો આપણો 104,272. બરાબર. હવે આ ગુણાકાર 11 વડે કરવો ઘણો ઈઝી છે, એટલા માટે 11 ને છેલ્લે સુધી તમારે સાચવવાના. સૌથી પહેલા ગુણાકાર કરવા જશો તો પછી ગૂંચવાડો ઉભો થશે. હવે આ સંખ્યાને એક સ્ટેપ ખસેડીને લખી દો 4272 અને સરવાળો કરો તો 2 9 9 6 4 1 1. તો સંખ્યા આપણને મળશે. આના છેદમાં આપણે કેટલી સંખ્યા લખવાની છે તે જોજો. આ 100 અને આના 1000 બીજા, એટલે ટોટલ આપણે 5 0 લખવાના છે છેદમાં. તો અહીંયા 5 0 આપણે લખી દઈએ. આ 5 0. હવે આને આપણે પોઈન્ટમાં પછી કન્વર્ટ કરીએ. 13552 છેદમાં 1000 બંનેને સાથે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ અને આનો ગુણાકાર હમણાં જ આપણે કર્યો તો 1146992 1146992 અને છેદમાં આપણે લખીશું 1,00,000. બરાબર. ગણતરી ઘણી જટિલ છે. તમને એમ લાગશે સાહેબ ગુલાબજાંબુ ખાવ ને આ બધું કેમ ઝંઝટ કરો છો, બરાબર, પરંતુ ગણતરી આપણે કરવી પડશે. તો હવે સરવાળો કરીએ તો તે પહેલા આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી દઈએ. આમાં આવશે તો 3 પોઈન્ટ ખસી જશે એટલે 13,552 વત્તા આમાં આપણે 5 પોઈન્ટ ખસવા પડશે એટલે 3 અને બીજા 5 એટલે 11 પોઈન્ટ આવશે 46,992. સરવાળો કરીએ 11,46,992 અને 13,552. અહીંયા કઈ નથી તો આપણે 0 લઈ લઈએ. 2 9 9 ને 2 11 નો 1 વડી 1, 6 ને 5 11 ને 1 12 વડી 1, 5 ને 5 10 નો 0, અહીંયા 0 વડી 1, 3 ને 1 કેટલા થશે 5 અને આ 5 25.0. આ 1 આવે છે તો આપણે એને કન્વર્ટ કરીને 22 કરી શકીએ. 2 કે 3 સંખ્યા આપણે લઈ શકીએ. આ 192 છે તો આને કન્વર્ટ કરીને અહીંયા 22 કરી નાખીએ. 25.022 આ સેન્ટીમીટરનો ઘન. આ એક ગુલાબજાંબુનું ઘનફળ આપણને મળ્યું. એક જ ગુલાબજાંબુનું ઘનફળ. હજુ આપણે શોધવાનું છે 45 નું અને એના પ્રમાણે પાછી ચાસણી. તો એના માટે પિસ્તાલીસ ગુલાબજાંબુનું ઘનફળ બરાબર 45 ગુણ્યા શું જવાબ આવ્યો આપણો 25.022 સેન્ટીમીટરનો ઘન. આનો ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ એવી કરે છે કે આનો પણ ગુણાકાર કરી નાખે. કોઈ જરૂર નથી, કારણ કે આપણે તો ચાસણી શોધવાની છે ને. તો 45 ગુલાબ જાંબુની અંદર કે જાંબુ સાથે ગુલાબ જાંબુની સાથે ચાસણીનું ઘનફળ આપણે શોધવાનું છે. ચાસણીનું જે ઘનફળ છે 30% છે. કુલ ગુલાબ જાંબુનું 30% છે. એટલે આપણે અહીંયા કરીશું 45 ગુણ્યા 25.022 ગુણ્યા 30%. તો 45 ગુણ્યા 25.022 છેદમાં આપણે લખીએ 1000, કારણ કે આ પોઈન્ટ પછી બે સંખ્યા છે, અને ગુણ્યા 30% એટલે 30 ના છેદમાં આપણે લખવા પડે 100. હવે 25.022 ગુણ્યા તમે કરી નાખો 45 અથવા તો 45 ગુણ્યા 3 કરીને ગુણાકાર કરો, જે રીતે કરી શકો તે રીતે. આ એક જ 0 કટ થશે એટલે આપણે બધાનો ગુણાકાર કરવો પડશે. ગુણાકાર કરીએ
તો 25 નો ગુણાકાર 25,000 એવું ગણી લે. 25,000 ગુણ્યા 3 કરીએ તો આવે 75,000, બરાબર. અને 22 ગુણ્યા 3 કરીએ તો આવે 66. કેટલા આવે? 66. એટલે 75,000 અને 66. 75,066 નો ગુણાકાર આપણે કરીશું 45 સાથે. તો 75,066 ગુણ્યા કરીશું 45 ગુલાબજાંબુ છે તે. બે સંખ્યા હોય તો એક શૂન્ય લખવાનું, બરાબર. ઘણા આનાથી અલગ મેથડ પણ ફોલો કરે છે ગુણાકારની. ચાલશે, જવાબ આવો જોઈએ. 6 ચોક 2404 વડી પડી 2, 6 ચોક 24, 24 ને 2 26, 26 ના 6 વડી પડી 2, 1 2 નીચે લખવાના. 4 અને 5, 5 ચોક 20, 20 નું 0 વડી પડી 2, 7 ચોક 28, 28 ને 2 કેટલા થશે? 30. હવે 5 થી ગુણાકાર કરીએ તો 5 છંગ 30 નું 0 વડી પડી, નવી વડી હવે આવશે 3. 5 છંગ 30 ના 3 33, 33 ના 3 નવી વડી ના 3, એ જ સીધા 3 નીચે. 5 અને 5 25, 25 ના 5 અને વડી પડી 2. 5 છંગા 35 ને 35 ને 2 37. આ આપણો જવાબ આવશે 0. 4 ને 3 7, 6 ને 3 9, 7 7 3 અને 3. તો અહીંયા આપણો જવાબ આવ્યો એ છે 3 3 7 7 33,77,970. અને છેદમાં આપણે લખવાનું છે 3 અને 1 4 0 એટલે કે 10,000. અને હવે આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરીએ. તો પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 1 2 3 4 1 2 3 4 337.7970 એટલે કે અંદાજિત પણ તમે લખી શકો આમાં. એટલે લગભગ 80 ની નજીક છે એવું લખે તો ચાલશે. 337.8 લખશો કે 80 લખશો તો પણ ચાલશે. સેન્ટીમીટરનો ઘન. આટલી ચાસણી એની અંદર જોઈશે. જવાબ દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લેજો, બરાબર. જો સાચો હોય તો નીચે કમેન્ટ કરજો કે સર સાચો છે જવાબ. 338 જવાબ આવે છે. એટલે રાઉન્ડ ફિગર 338 છે. ટોટલ આ આખો જવાબ 338 કરી દીધા છે. એટલે આ 0.80 ને પણ કન્વર્ટ કરીને અહીંયા આશરે જવાબ 338 સેન્ટીમીટરનો ઘન આપ્યું હશે, બરાબર. એટલા માટે દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે થોડો ઘણો જવાબ આમાં પ્લસ માઇનસ હોઈ શકે છે પર્સન્ટેજના દશાંશ અપૂર્ણાંકના કારણે. એટલે એ જવાબ ચેક કરી લેવો ને આશરે લખીને આવું. જ્યારે પણ તમે ગણતરી કરો ત્યારે કાઉન્સની અંદર આશરે લખી દેજો. થોડું ઘણું ફ્લક્ચ્યુએશન હશે તો એ ચાલી જશે. જવાબ સાચો જ ગણાશે. તો એક દાખલો ગણવામાં આટલો સમય ગયો. એ દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરે કે જેથી એની ગણતરી ઇઝીમાં ઇઝી થઈ જાય, બરાબર. એક પેટર્ન બનાવી લેજો ગણતરી કરવાની, ને વધુ વખત ગુણાકાર કરજો તો જ સમય તમે બચાવી શકશો. નહીં તો સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને પણ આમાં સમય ખૂટશે. ચલો, ચોથો પ્રશ્ન. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળા બનાવેલું છે. આ રીતે 4 છિદ્ર પાડેલા છે, કાણા પાડેલા છે એની અંદર. અને લંબઘનનું માપ આપ્યું છે 15 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 3.5 સેન્ટીમીટર. હવે આપણે છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા આપણને આપી છે 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ આપી છે એ છે 1.5 સેન્ટીમીટર. જે ઊંડાઈ છે એ જ બની જશે ઊંચાઈ. જે અહીંયા ઊંડાઈ છે એ અહીંયા બની જશે આ ઊંચાઈ બની જશે. હવે તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે. લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધવાનું છે. તો લાકડાનું ઘનફળ શોધવું તો એકદમ ઈઝી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એ અહીંયા આપેલી જ છે. પરંતુ એની અંદરથી આપણે 4 શંકુ માઇનસ કરવાના છે. જે ભાગ કાઢી લીધેલો છે પોલો ભાગ છે એટલે એટલું ઘનફળ માઇનસ થઈ જશે, બરાબર. તો આપણે માહિતી સૌથી પહેલા લખીએ. લાકડાના લંબઘન માટે લંબાઈ L બરાબર 15 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર આવશે 10 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર આવશે એ 3.5 સેન્ટીમીટર. આ લાકડાના લંબઘન માટે છે. હવે બીજી માહિતી છે, બીજો આકાર છે એ શંકુ છે. તો આપણે શંકુ માટે આપણે લખીશું સૌથી પહેલા ત્રિજ્યા. ત્રિજ્યા R બરાબર 0.5 સેન્ટીમીટર અને શંકુની ઊંચાઈ
h બરાબર અહીંયા 2h આવશે, 1h અહીંયા 1 લઈ લઈએ, 1h અને 2 લઈ લઈએ, અલગથી લખ્યા છે આપણે. એને સમઘન પ્રમાણે પણ તમે લખી શકો, બરાબર. સમઘનને ક્યુબોઇડ કહેવાય તો ક્યુબોઇડનો c પણ તમે લઈ શકો, hc. અને શંકુને કહેવાય કોન, તો એનો પણ c જ આવે, એટલે આપણે 1 2 લઈ લઈએ. તો 1 2 એ પ્રમાણે લીધું. ઊંચાઈ એની આવશે 1.4 સેન્ટીમીટર. હવે ગણતરીમાં આપણે એક સાથે જ ગણતરી કરી લેશું કે સ્ટેન્ડનું કુલ ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ માઇનસ થશે 4 શંકુનું ઘનફળ, 4 ગુણ્યા શંકુનું ઘનફળ. લંબઘનનું જે ઘનફળ આવે એનું સૂત્ર એકદમ ઈઝી છે, બધાને જ આવડવું જોઈએ. શું સૂત્ર આવશે? LBH. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. MDH મસાલાની જેમ યાદ રાખશો તો યાદ રહી જશે. LBH. અને શંકુનું આવશે એ 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h. હવે ગુણાકાર કરીએ તો ગુણાકારમાં જોઈએ આપણે માહિતી જે પ્રમાણે આપી છે 15 10 અને 3.5. તો 15 10 અને 3.5 ના લઈ લઈએ આપણે 35 અને એના છેદમાં લખી દઈએ 10. તો આ 10 10 કટ થઈ ગયા. 15 ગુણ્યા 35 કરશો એટલે લંબઘનનું ઘનફળ તો તમને અહીંયા મળી જશે, પરંતુ આપણે માઇનસ કરવાનું છે. 4 ના છેદમાં આવે 4 * 4 ના છેદમાં 3. પાઈ ની કિંમત કઈ જ આપી નથી કે આપી છે? એકવાર જોઈ લેજો, નથી આપી. તો આપણે અહીંયા લઈએ 22/7. ત્રિજ્યા એ શંકુની ત્રિજ્યા આપી છે અહીંયા 1.4 સેન્ટીમીટર. તો એ આપણે લખીશું અહીંયા 14/10. 14/10 બે વાર લખીશું, વર્ગ છે એટલા માટે. ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ 1.5 આપી છે, ત્રિજ્યા 5 છે, સોરી. હા, તો ત્રિજ્યા આપણે લેશું 0.5 છે, તો 5/10 લખી દઈએ. 5/10 અને જે ઊંચાઈ છે 14/10. કટ કરીએ તો અહીંયા પણ આપણને નડવાનો છે એક જ ભાઈ, આ 3. બીજી ગણતરી ઈઝી થઈ જશે. 7 અને અહીંયા આવશે 2. હવે આ કટ કરો આને, તો આગળ આપણે કટ કર્યું હતું તે પ્રમાણે જવાબ આવે 1.33. તો આપણે અહીંયા લખી દઈએ 1.33. 133 લખશો તો પણ ચાલશે. 133 છેદમાં લખી દઈએ 100. હવે બીજા 22 માંથી 11 ને પહેલા છૂટા પાડ લેવાના, કારણ કે 11 આપણે ઘણા કામના છે. ગુણાકાર ઈઝીલી થઈ જાય એનાથી. 11 ગુણ્યા 2. ત્યારબાદ 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 અને બીજા ઉપર બચ્યા છે 2 અને છેદમાં 3 0 એટલે કે 1000. 1000. હવે ગુણાકાર કરીએ તો અહીંયા 2 પંચા 10, 2 પંચા 10 અને આ ગુણાકારમાં આ બેનો ગુણાકાર પણ કરી જ નાખીએ. 15 અને 35 નો શું ગુણાકાર આવશે? હા, પાક્કું? ઓકે, 525. અને આમાં થશે 133 ગુણ્યા 11 ગુણ્યા આ 0 એટલે કે 10 10 એટલે કે આવે 100. 2 પંચા 10, 2 પંચા 10 એટલે 100. અને નીચે પણ અહીંયા છે 100 ગુણ્યા છે 1000. તો આ 100 ને આપણે કટ કરી દઈએ તો હવે ગુણાકાર માટે આપણે આસાનીથી કરી શકીએ. 133 અને 11 ઈઝી છે એકદમ, આવડે છે. 133 133 એક સ્ટેપ ખસીને એ જ સંખ્યાનો સરવાળો કરી દેવાનો એટલે આવશે 3641. તો 525 એમાંથી માઇનસ કરવાના છે આપણે 1463 અને છેદમાં આપણી પાસે છે 1000. જો એને માઇનસ કરીએ આપણે તો 525 1.463. 1.463 જો આપણે માઇનસ કરીએ 63 એટલે બચે અહીંયા 37 એટલે 500 થઈ ગયા ને બીજા 500 એટલે 537. તો અહીંયા બચશે 537 અને આ એક ઓછો કરો તો આવે 24 ને બીજા એક ઓછો કરો એટલે આવે 523.537. 523.537 સેન્ટીમીટરનો ઘન. રાઉન્ડ ફિગર કરીને પણ તમે લખવું હોય તો અહીંયા 523.5 લખી શકો સેન્ટીમીટરનો ઘન આશરે. દરેક દાખલામાં જવાબમાં આશરે લખવાનું. અને હા, મેં આન્સર સ્ટેટમેન્ટ લખ્યું નથી, તમારે એક આન્સર સ્ટેટમેન્ટ લખવાનું કે આ સ્ટેન્ડનું પેનની સ્ટેન્ડનું ઘનફળ એ આટલું હશે, એ પ્રમાણે એક આન્સર સ્ટેટમેન્ટ પણ જવાબમાં લખવાનું.
ચાલો જોઈએ આપણો પાંચમો દાખલો. ગણતરી ધ્યાન રાખજો, વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ વધારે ગ્રીપ આવશે તમને અને જલ્દીથી કરી શકશો. દરેક વિદ્યાર્થીને વિનંતી છે કે આવા દાખલાઓ માટે 8 મિનિટથી વધારે સમય ના લેવો. દરેક દાખલાઓ માટે તમને 8 મિનિટ એ યોગ્ય છે. 8 મિનિટથી વધારે થશો તો તમે લેટ છો એવું સમજજો. હું અહીંયા સમજાવું છું એટલે ગણતરી કરતા કદાચ વધારે સમય લાગી શકે, પરંતુ તમારો દાખલો 8 મિનિટની અંદર થઈ જશે તો તમને આસાની રહેશે. પરીક્ષામાં તમારો સમય વેડફાશે નહીં. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. ઊંધા શંકુ જેવું છે. તો આ શંકુને ઊંધું કરી નાખીએ આ રીતે. ઊંધા શંકુ જેવું છે. જેની ઊંચાઈ તો આ છે એની ઊંચાઈ એ છે 8 સેન્ટીમીટર. ઊંચાઈ 8 સેન્ટીમીટર છે અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા એ છે 5 સેન્ટીમીટર. ઉપરની ધાર સુધી પાણીથી ભરેલું છે. ઉપરની ધાર સુધી આમાં પાણી ભરેલું છે. આ બધુંમાં શું ભરેલું છે? પાણી ભરેલું છે. આની અંદર પાણી ભરેલું છે. બરાબર. હવે જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટરની નાની નાની ગોળીઓ નાખવામાં આવે છે કે લખોટી નાખવામાં આવે છે, તો લખોટી કે ગોળીનો આકાર કેવો હશે? એ હશે ગોલકનો. કેવો આકાર હશે? ગોલકનો. તો આપણે એવું સમજવાનું કે એમાં ગોળીઓ એની અંદર નાખી છે, નાની નાની ગોળીઓ. બરાબર. આવી નાની નાની ગોળીઓ નાખી છે, જે આની અંદર આપણે અમુક ગોળીઓ નાખી છે. કેટલી ગોળીઓ છે આપણને ખબર નથી. વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા આપણે શોધવાની છે. સૌથી પહેલા આપણે માહિતી લખીએ. આની પણ ગણતરી મેં બતાવું એ રીતે કરશો તો થોડી આસાની તમને રહેશે. બરાબર. ચાલો જોઈએ. થોડી નહીં પણ ઘણી આસાની રહેશે. ચાલો જોજો. સૌથી પહેલા માહિતી લખી દઈએ. શંકુ આકારના વાસણ માટે ત્રિજ્યા એ આવશે કેટલી આપી છે?